જય અલગધણી, જય રામદેવી। પહેલા ગામડાઓમાં નાટકો રમતા, નાટકો અને મોટા પડદાવાળા નાટકો આવે, મોટા નાટકો આવે અને આવા નાટકો આ ગામથી પેલા એ વખત પિક્ચર નહોતા અને નાટકનું કેટલું મહત્વ તમે જુઓ। એક નાટકનું એટલે બહુ મહત્વ। અને એ આપણે આવું ચાંદોડિયા જેવું ગામ હતું, આવું ચાંદોડિયા જેવું અમારા ચાડા જેવું ગામ હતું અને એ ગામમાં આ નાટકવાળા નાટક રમતા અને એ દિવસ પાત્ર એવું હતું ને, રાજા ભોજનું પાત્ર હતું। અને એમાંય પાછું ચાંદોડિયા જેવું, જેમ આપણા આ બધું ગામ છે દરબારોનું ગામ હોય, દરબારોનું બાપુઓનું ગામ હતું અને એમાં આ પાત્ર રાખેલું, રાજા ભોજનું નાટક, બરાબર। અને પછી બધા દરબારો આમ બેઠા છે ખુરશીઓ નાખીને, જબરજસ્ત આમ હોકા પીવે છે ને બધું, આમ બધા નાટક જોવા માટે। ત્યારે ભોજનું પાત્ર ભજવી લઈ અને જ્યારે કલાકાર આવ્યો અને એ કલાકાર આમ આવી ખુરશી પર બેઠો અને આમ આકાશમાં બંદૂકથી અવાજ કર્યો, મારી રૈયતને કોઈ દુઃખ તો નથી ને, આવું જ્યારે બોલ્યો, એક બે શબ્દો આવું એ પાત્ર ભોજના પાત્રની અંદર, ભોજના પાત્રથી એવું બોલ્યો। ત્યારે આમાં દરબારો બાપુઓ બેઠા હતા, ત્યારે બાપુએ એમ કીધું, એક બાપુ જબરજસ્ત હતા દરબાર, એમને કીધું આજે આ ભોજ રાજા અહીંયા મારે આવીને મને પગે પડી જાય ને, નમી જાય ને, તો હું એને મારું આટલા એકર જમીન આપી દઉં, કાં તો ગામ લખી દઉં, અડધું રાજ આપી દઉં। ત્યારે એને બોલાયો કે ભાઈ ભોજ રાજા તું અહીંયા આવીને મને નમી જાય, તમે નમી જાઓ। ત્યારે ભોજ રાજાના પાત્રમાં જે રહેલો ભોજ રાજાના પાત્ર હતું તે એ વ્યક્તિ બોલ્યો, આજે તો મને દુનિયાનું રાજ મળતું હોય ને, આખી દુનિયાનું કદાચ રાજ મળી જાય તો મારા માટે નિર્થક છે, કારણ કે હું ભોજ છું, હું આપવા વાળો છું, હું લેવા વાળો નથી। આવું કરી ના પાડી, આજે તો કોઈનું કોઈ નહીં, કારણ કે હું કોણ છું, હું આજે ભોજ રાજા છું। હા, અને હું આજે લઉં ને તો મારું કુળ લાજે, મારા પરિવારોનું કુળ લાજે, મારા રજવાડોનું કુળ લાજે, અરે મારા દરબારોનું કુળ લાજે, મારા બાપુનું કુળ લાજે। માટે હું આજે કોઈને ન નમી શકું, મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, આજે તો આવું છે એટલે એ નહીં બને। ત્યારે રજવાડી લોકો બધા, દરબારો લોકો ભજનમાં અરે નાટક જોવા માટે બેસેલા, ત્યારે બધાએ તાલીઓથી વધાયો એને, ભોજ રાજાને વધાયા અને ભોજ રાજાને વધાયા પછી નાટક ચાલુ જ હતું। પણ જ્યારે ભોજ રાજાનું પાત્ર પૂરું થયું અને પડદા પાછળ જઈ અને જે વ્યક્તિ ભોજ રાજા બન્યો હતો ને, એ વ્યક્તિ કપડા ચેન્જ કરી અને જે બાપુ બેઠા હતા ને મોટા, એમની જોડે દોડીને ગયો અને બાપુને પગે નમ્યો, બાપુ માફ કરજો કે જો ભોજ રાજા નમે ને તો તમારા બધાની આબરૂ છે, મેં તો તમારી આબરૂ રાખી છે। ત્યારે દરબારે બાપુએ એમ કીધું, વાહ ભાઈ વાહ, તારી બુદ્ધિને ધન્યવાદ છે, તારી બુદ્ધિને કોટી કોટી પ્રણામ, એમ કહેવાય કે અમારી આબરૂ અને ઇજ્જતથી રાખી છે અને ઇજ્જત રાખી અને તું બોલ્યો છે, જા તને આટલા એકર હું મારા દરબારગઢની અંદર તારું જીવન ચાલે ને એ રીતે તને દાન કરું। એમ જો એક કલાકાર નાટકમાં રમતો હોય, એવો વ્યક્તિ આવું પ્રભાવ રાખતો હોય, તો આપણને તો ભગવાને સાક્ષાત માણસનો અવતાર આપ્યો છે। આપણે ડગાય ન ડગાય, આપણે નીતિમાં રહેવાય અને નીતિનું ખવાય। જય અલગધણી, જય રામ।